જંબુસર સિદ્ધિવિનાયક સોસાયટીમાં દશામાતા મંદિરે ભક્તિનો માહોલ જામ્યો। જંબુસર શહેર સહિત પંથકમાં દશામાતાજીની ભક્તિનો અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દિવાસાના દિવસથી દશામા વ્રતનો પ્રારંભ થાય છે। 10 દિવસ સુધી માઈ ભક્તો ઉપવાસ કરી ભજન કીર્તન દ્વારા માતાજીને રીઝવવાના પ્રયત્નો કરતા હોય છે। જંબુસરની સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા જગદીશભાઈ ચંદુભાઈ પ્રજાપતિના ઘર મંદિરે દશા માતાજીની વર્ષોથી સ્થાપના કરી પૂજા ભક્તિ કરવામાં આવી રહી છે। દશા માતાની ભક્તિ અને શ્રદ્ધાનો એક અનોખો પરચો જોવા મળ્યો છે। જગદીશભાઈના ઘરે પધરાવેલી દશા માતાની મૂર્તિમાંથી આપોઆપ કંકુ પડ્યું હતું। એટલું જ નહીં, માતાજીના બાળ સ્વરૂપના પગલાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે। આનાથી પણ વધુ આશ્ચર્યજનક વાત એ છે કે આ પગલાં ફક્ત જમીન પર જ નહીં પરંતુ માતાજીના વાહન સાંઢણી ઉપર પણ સ્પષ્ટપણે અંકિત થયેલા દેખાઈ રહ્યા છે। જાણે કે સાક્ષાત દશા માતાએ પગ મૂક્યા હોય। દશા માતાજીના કુમકુમ પગલાં પડ્યાની જાણ નગરમાં થતાં માઈ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। સ્થાનિક લોકોનું કહેવું છે કે જગદીશભાઈનો પરિવાર વર્ષોથી દશા માતાજીનો પરમ ભક્ત છે અને તેમની ભક્તિનું જ આ ફળ છે। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં આસ્થા અને ચમત્કારની ચર્ચાઓ તેજ કરી છે। ભક્તો દશા માતાના દર્શન આશીર્વાદ લેવા ઉમટી પડ્યા છે। જંબુસર સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહું છું અને જગદીશભાઈના ત્યાં દર વર્ષે દશામાનો 10 દિવસના વ્રત થાય છે। તો ત્યાં આગળ અમે દરરોજ દર્શન કરવા આવીએ છીએ। સવાર સાંજ આરતી બી થાય છે। ત્યાં કંકુના પગલાં બી દર વર્ષે પડે છે। માતાજી સાક્ષાત છે। હું જગદીશભાઈ ચંદુભાઈ પ્રજાપતિ, રહેવાસી જંબુસર, મહાદેવનગર પાછળ સિદ્ધિવિનાયક સોસાયટીમાં મારું મકાન આવેલું છે। મકાનનો નંબર C10 છે અને અમે ઘણા વર્ષોથી દશામાનું વ્રત પતિ પત્ની સૌ સાથે મળી ઘરના ભેગા મળીને કરીએ છીએ અને દર વર્ષે માતાજીને કોઈ ઉજવવાનું કે એવું રહેતું નથી। અમે કાયમ માટે સ્થાપિત કરેલા છે માતાજીને, ને માતાજી દર વર્ષે અમારે ત્યાં આવે છે અને માતાજી કુમકુમ અને કુમકુમના પગલાં પાડે છે અને અઢળક કંકુના પડે છે। 2 થી 3 કિલો જેટલું કંકુ હોય છે દર વર્ષે। 2-3 વર્ષથી સળંગ આવે છે ને માતાજી જાળિયામાંથી દીવા સ્વરૂપે અંદર આવે છે અને પછી પણ કંકુ વિરાય છે।